હમણાં એક બેન એનો ફોન ચાર્જ કરતા હતા, તો ઘડીકમાં ચાર્જિંગ જ ન થાય. તો એનો પતિ કે શું કરે તું ક્યારની? એ કે હું ફોન ચાર્જ કરું છું પણ ઘડીકમાં ચાર્જ જ થતો નથી, આ ચાર્જર બગડી ગયું લાગે. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, ચાર્જર સાઈડમાં મૂકી દે, તારી જીભ ટ્રાય કર, આગળ બેટરી ફૂલ થઈ જાય, જીભ અડાડી દે. એટલી પતિ પત્નીઓની વાતો આવે ને એટલે આપણને બૈરાઓની વાતમાં હાસ્ય બહુ મળે અને બહુ મજા આવે છે. હા, હમણાં તો એક ભાઈ એની પત્નીને કહેતો હતો, એ કે પ્રિય, આપણા લગ્ન જીવનને આટલો સમય નીકળી ગયો છે, ચાલ તારી સાથે આજે આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. કે મારી સાથે આજે એટલે? તો પેલા કોની હારે જતા હતા? બોલાને હારો વિચાર આવ્યો તોય બીજા કરો હલવા કે ના એમ નહીં, કે એટલે આજે આપણે જઈએ એમ, પછી બીજા કરાને વાળવું તો ખરું ને, તકલીફ થઈ જાય એમ. હા, હમણાં તો એક ભાઈ અડધી રાતે એના ઘરનો દરવાજો ખખડાવતો હતો. અડધી રાતે દરવાજો ખખડાવ્યો એટલે એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો. હજી ઓલો અંદર ન પોગે ને ત્યાં એની ઘરવાળી કે ક્યાં હતા તમે અત્યાર સુધી? ઓલો કે થોડુંક કામ હતું એટલે ખોટી થઈ ગયો હતો. શું કામ હતું? ઓલો કે મારે ઓફિસના કામથી હતું કામ. પણ ઓફિસનું એવું શું કામ? બોલો કે ના, અમારા ઓફિસની જે રિસેપ્શનિસ્ટ ઉપર જે મેડમ બેસે છે ને એની તબિયત ખરાબ હતી એટલે હું એને મૂકવા માટે ગયો. સીધી જ ભોગો, એટલે તમારું એની હારે હાલે છે? તમારું ચક્કર મને ખબર જ હતી, મારા બાપાની ઘરે ઓલાએ જે હવાર પાડ્યું છે, સવાર પડ્યું પછી એની ઓફિસેથી સ્ટાફના બધાએ આવી અને ટાઢું પાડીને સમજાવ્યું, બેન એવું નથી ખરેખર. ત્યારે તો માંડ માંડ ટાઢું પાડ્યું. બોલો, હા, બૈરાઓ સીધી પોંખ જ મૂકી દે. હા, એક બેન તો એના ઘરમાં મચ્છરદાંડી પાથરતા હતા, એટલે ઉપર મચ્છરદાંડી એણે બિછાવી દીધી અને બેન બાજુમાં સૂઈ ગયા. એનો ઘરવાળો સવારે જાગ્યો, કે આ શું કરે છે, તને મગજ છે કે નહીં? એ કે કેમ? કે મચ્છરદાની બાજુમાં મૂકી દીધી છે ને તું બાજુમાં સૂઈ ગઈ? એ કે તમને બુદ્ધિ નથી, એ કે મચ્છર ક્યાં આવે? બૈરાઓની બુદ્ધિ. હા, કે આખી રાત મચ્છરદાનીની આજુબાજુમાં મચ્છરા મમીડા કરે, આપણે નિરાતે ઊંઘ થઈ જાય. એક ભાઈ એની ઘરવાળીને દવાખાને લઈને ગયો. દવાખાને લઈને ગયો એટલે ડૉક્ટર સાહેબ કે શું તકલીફ છે? એટલે ભાઈ કે ડૉક્ટર સાહેબ મારી પત્નીને તાવ આવે છે. એટલે એણે પેલું થર્મોમીટર મોઢામાં મૂકીને કીધું, એક બેન થોડીક વાર મોઢું બંધ રાખી મૂકો તો. પછી ડૉક્ટર સાહેબે લઈ લીધું ને જોયું કે તાવ વધારે છે થોડો. પછી દવા લખીને આપી દીધી. ડૉક્ટર સાહેબ કેટલા રૂપિયા દેવાના છે? એ કે 500 રૂપિયા. ઓલા ભાઈએ 500 રૂપિયા આપી દીધા, એની ઘરવાળીને બહાર મોકલી દીધી. પછી ઓલાએ હળવેક દઈને ડૉક્ટર સાહેબને પૂછ્યું, હે સાહેબ આ મશીન કેટલાનું આવે? બંધ રાખવામાં એ કે આ જો સ્વિચની જેવું કામ કરે છે. હમણાં તો એક બેન ઘરમાં ધૂંજાળા કરતા હતા, માળિયા મૂકેલો ડબ્બો અંબાતો નહોતો કોઈ વાતે. તેને ઘરવાળી કે આ ડબ્બો અંબાતો નથી, તમે આંબી જતો. એ કે મારો હાથ નથી પોગતો ન્યા. ઓલો કે તારો હાથ ટૂંકો પડે છે, જીભ ટ્રાય કર. તો લાંબી છે ને, એ કે આગળ જીભ ટ્રાય કર એટલે આગળ અંબાઈ જાય. એ એક પતિ પત્નીને ઝઘડો થઈ ગયો, એપાર્ટમેન્ટમાં રહેતા હતા. એ કે તમારું કંઈક લફડું ચાલે છે નીચેવાળી સાથે. ઓલો કે પણ હું ઘરે જ ટકતો નથી, નીચેવાળી યારે મારે લફડું ક્યાંથી હાલે? નહીં, તમારું કંઈક હાલે છે. એ કે ઓલો કે હું આ ઘરે ટકતો જ નથી, ક્યાંથી હાલે મારું લફડું એની હારે? કે નહીં, મેં મારે કાને સાંભળ્યું છે, સગ્ગા કાને સાંભળીને આવી છું. શું સાંભળ્યું છે? એ કે એ બે જણાને જ્યારે ઝઘડો થાય ને ત્યારે ઓલી બાઈ કહેતી હોય કે મારે તો ઉપરવાળો ધણી છે. એલી બાઈ સમજ તું, ઉપરવાળો ધણી ભગવાનનું કહે છે કે ભગવાન જેવો ધણી છે મારે એમ. સમજાય નહીં તો આમાં ડખા વધી જાય.
હમણાં તો બે બહેનો વાતો કરતા હતા. એ કે બેન અમારે છે ને તમારા ભાઈ બહુ ભોળા બેન, ગમે એ છેતરી જાય. તો ઓલી બીજી બાઈ કે સાચી વાત છે બેન, હું જોઉં છું એ કે એને છેતરવાની શરૂઆત છે ને તમારા ઘરનાએ જ કરી છે. નિરાતે થાય લાઈક એવું બાને. બે બેન પણ હવે નથી બોલતી. ગજબ હોય ભાઈ. હમણાં એક છોકરો આમ હાલ્યો જતો હતો ને સરસ મજાનો, એટલે એને ટૂંકમાં રસ્તામાં એની જૂની કોલેજની ફ્રેન્ડ મળી ગઈ. એની જૂની કોલેજની ફ્રેન્ડ મળી ગઈ ને, તો એને એમ કે વર્ષો પછી મળ્યા છીએ એટલે લે વાત કરી લઉં. વાત કરવા હરખ પુદુડો થઈ ગયો. તેની હારે વાત કરી લીધી, છોકરીને હારે હસીને આમ વાત કરી તો ઓલો મોજમાં આવી ગયો. એણે ખીચામાંથી ફાડ કરતી 50ની નોટ કાઢી, એમાં એનો મોબાઈલ નંબર લખ્યો ને એ છોકરીને નોટ આપી દીધી. તો ઓલી ઘેલી એણે કાંઈ જોયું નહીં ને એ 50ની નોટ લઈ અને સીધી પાણીપુરીવાળાને લારી. આ છોકરીઓને પાણીપુરીની લારી મળે એટલે બીજું જ કાંઈ ગોતે નહીં. સીધી પાણીપુરીવાળાની લારીએ ગઈ અને ઓલાએ જે 50ની નોટ આપી હતી એ 50ની નોટ એણે પાણીપુરીવાળાને આપી દીધી. પાણીપુરી ખાઈ નીકળી ગઈ. ઓલી છોકરીને એ ખબર નહોતી કે આણે આમાં મોબાઈલ નંબર લખ્યો છે. એ પાણીપુરીવાળાએ નોટ જોઈ અને નોટમાં નંબર લખેલો. ઓલો પાણીપુરીવાળો બિચારો 10 દિવસથી ફોન કર્યા છે. ક્યારેક આવું થઈ જાય, છેતરાઈ જાય. પૂરું ન સમજાય કે ન જોવાનું હોય ને તોય તકલીફ થઈ જાય. હમણાં તો એક છોકરો સ્કૂલેથી આવ્યો એટલે એના પપ્પાને કહે, પપ્પા મારા સાહેબે આજે મને સજા આપી છે. શું સજા આપી છે? એ કે મારા સાહેબે કીધું છે કે તું સાવ બુદ્ધિ વગરનો છે. આવું 100 વખત તારે લખવાનું છે, તને બુદ્ધિ લખતા નથી આવડતું. એના પપ્પા કે તે શું કર્યું? એ કે કાંઈ નહીં, મેં લખી નાખ્યું છે કે હું બુદ્ધિ વગરનો છું. હવે શું છે? એ કે કાંઈ નહીં, હવે તમારે નીચે સાઈન કરી દેવાની છે. બુદ્ધિ વગરનો છું એ કે હું છું કે તું છું એ ખબર પડતી નથી. બાપ દીકરો બે ગોટાળે ચડાવે, બોલો બધાને. હમણાં તો એક છોકરો એના પપ્પાને કે, પપ્પા આ બધા પુરુષો લગ્ન કરે પછી બદલાઈ જાય, સાચી વાત છે? ઓલો મૂંઝાણો એ કે આને સમજાવવું કેમ મારે? એ કે જો બેટા એમાં એવું છે કે ધીરે 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 તું મોટો થઈશ ને એમ તને સમજાતું જશે. એ કે એમ નહીં, મને તમે કહો. આ બધા કહે કે લગ્ન પછી પુરુષો બદલાઈ જાય, સાચી વાત છે? એ કે જો બેટા એ હું તને એમ ન કહી શકું, એના માટે તારે લગ્ન કરવા પડે. તો છોકરો કે કરાવી દો. આજકાલના છોકરા ગજબ છે ભાઈ. હજી તો અમે ભણતા હતા ને ત્યારે 7મું 8મું 9મું 10મું કોલેજ સુધી પહોંચ્યા ત્યાં સુધી આ બધા ચક્કરોની ખબર ન પડતી, ગમ ન પડતી, એવા હતા. ને અત્યારના છોકરા 5મા 6ઠામાં ભણતા હોય ને એને તમે પૂછો તો મારી ફ્રેન્ડ છે લે, અત્યારથી બોલો. ગજબ છોકરાઓ હોય છો ભાઈ. હા, હમણાં તો એક છોકરો એના પપ્પાને વાત કરતો હતો. એ કે હે પપ્પા, લગ્ન પહેલાં તમે શું કરતા હતા? એ કે બેટા લગ્ન પહેલાં હું મારે જે કરવું હોય ને એ બધું મારું ધાર્યું કરતો હતો. તારી માં આવી પછી મારું બધું અણધાર્યું છે. ગજબ હોય હો ભાઈ. હા, અમુકને તો લગ્ન કરવાથી નથી બીક લાગતી, પણ લગ્ન થઈ ગયા પછી પત્ની આવે ને એનાથી બીક લાગે, બોલો. કારણ કે આ બધા કિસ્સાઓ સાંભળીને ધરાઈ ગયો હોય. અને અમુક તો એનાથી બહાદુર લોકો હોય, એ કે લગ્ન થઈ જાય એનાથી બીક નથી લાગતી, પત્ની આવે એનાથી બીક નથી લાગતી, પણ હવાડાને ડાટા કાઢે એવી પ્રજા થઈને નથી બીક લાગે, બોલો. અમુક છોકરા હોય જ એવા. હમણાં એક બેન એના બાજુવાળા કાકાને કહેતી, એ કે જો છગનભાઈ, હું તમને છેલ્લી વાર કહું છું, તમારા છોકરાને કહી દેજો સોસાયટીની અંદર મારા ખોટા અફવાઓના વાયરાઓ ફેલાવે છે.
એને કહી દેજો મારી ખોટી વાતો સોસાયટીમાં ન ફેલાવે, નકર જોયા જેવી થશે. એટલે છગનભાઈ કે જો કંચનબેન, મારો છોકરો ખોટી વાતું ફેલાવે ત્યાં સુધી સારું છે, સાચી વાતું ફેલાવશે તો તમે જોવા જેવા નહીં રહ્યો. મૂળો ઉતરે એમ તો છગનભાઈનો છોકરો. હા, હમણાં એક પ્રેમી કપલ દરિયાના કાંઠે બેઠું હતું, બોલો, મસ્ત વાતો કરતા હતા ને શાયરીઓ કરતા હતા નો. એમાં ઓલો છોકરો કે, હે પ્રિય, તું મને કેટલો પ્રેમ કરે છે. ઓલી છોકરી કે, હું આ વિશાળ દરિયા જેવડો પ્રેમ કરું છું. તા તો ઓલો ગળગળો થઈ ગયો, આંખમાંથી પાણી પડવા માંડ્યું, એટલો ભાવુક થઈ ગયો. એ છોકરી કે, તું મને કેટલો પ્રેમ કરે છે. થોડા છોકરાએ આમ કરીને આમ આંસુડું લઈને દરિયામાં નાખ્યું. એ કે જો આ આંસુડું દરિયામાં નાખ્યું છે, એ કોઈ ગોતી ન શકે ને એટલો પ્રેમ કરું છું. તે દરિયો બોલ્યો, એ કે હાલતી નો થા તારો બાપ, આવા ક્યાંથી ધોઈડ્યા આવો તમે. એ કે મારા બેટા બધું આમ જ નાખવાનું તમારે. દરિયો ખીજાઈ ગયો, બોલો મારા બેટા પણ નીકળી જ પડે જ આવી ગઈ. હા, આ પ્રેમી પંખીડાઓની વાત નીકળી ને એટલે એક બીજી નાની એવી વાત કરી દઉં ખાલી હું તમને. હમણાં એક છોકરી એના બોયફ્રેન્ડને કહેતી હતી, હવે તો બોયફ્રેન્ડો વધી ગયા છે. હા, પહેલાં તો કોઈક છોકરા સાથે વાત કરી લેતી છોકરી તોય સંતાઈને નીકળે ને, અત્યારે હાથમાં હાથ નાખીને જતા હોય, આટલો ખુલ્લો જમાનો થઈ ગયો. એ છોકરી એના બોયફ્રેન્ડને કહેતી હતી, એ કે માની લે કે આપણી બંનેની વચ્ચે જે અત્યારે સંબંધો છે એને લઈ અને મારી ઘરે ખબર પડી જાય તો તું શું કરે. એ કે કશું ના કરું, હું તારી ઘરે આવી અને તારા પપ્પાને બે ધડક કહી દઉં કે હું તમારી છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ કે તો કાલે જ આવી જાય, હાલ ખબર પડી ગઈ છે. ઘડીક આમ ગભરાઈ ગયો, પછી ગયો. એટલે ઓલા છોકરીના પપ્પાએ આ છોકરાને એટલું જ કીધું કે તારી પૂર્ણ સંમતિ છે ને, તારી મરજીથી જ લગ્ન કરે છે ને ભાઈ. ઓલો છોકરો કે હા, તો કાંઈ વાંધો નહીં. ઓલો છોકરો નિરાતે બધી વાતચીત થઈ ગઈ ને પછી એને નિરાતે કીધું કે હું તો બી ગયો તો પપ્પાજી, એકચ્યુઅલી પપ્પાજી, કે હું તો બી ગયો તો સાવ, કે તમે ખીજાશો. ઓલો કે ના ના, એમાં ખીજાવાનું ક્યાં આવે, હું તો કેટલા સમયથી ગોતું છું કે આ મુસીબતને કોઈક લઈ જાય. માંડ મુર્ગો મળ્યો કે હું કાતો હોય છે, કેટલા સમયથી ગોતીએ છીએ તો માનતી નથી, તું ઉપાડે જાને. એ હા, હમણાં તો એક ભાઈએ એના સસરાને ફોન કર્યો. એ કે હાલો, હા બોલો જમાઈરાજ. એ કે પપ્પાજી, તમારી છોકરી મારી સાથે રોજે રોજ ઝઘડો કરે છે, તમે એને કંઈક સમજાવો. હું એને ત્યાં મૂકી જાઉં છું, એ જ્યાં સુધી ન સમજે ને ત્યાં સુધી હું લેવા નહીં આવું. એના સસરાએ ફોન કાપી નાખ્યો, આણે પાછો ફોન કર્યો. એ કે પપ્પાજી, હું તમને જે વાત કહું છું તમે સમજો છો. ઓલાએ પાછો ફોન કાપી નાખ્યો, આણે પાછો ફોન કર્યો. એ કે પપ્પાજી, હું તમને જે વાત કહું છું તમે સમજો છો, તમારી છોકરી મને રોજ રોજ બાંધે છે, હું ત્યાં મૂકી જાઉં છું, એ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી લેવા નહીં આવું. એના સસરા કે જમાઈ રાજા, હું તમારો સસરો થાવ એટલે તમે મને ફોન કર્યો છે, પણ હવે મારો તો સસરો જ ઉકલી ગયો છે. મારે કોને કહેવા જાઉં કે આને મૂકી જાઉં છું તો સમજાવી રાખું. તમે જ્યાં જે માલ તમે લઈ ગયા છો એની કંપની જ અહીંયા છે, કે મારે ક્યાં ફિટ કરવા જાવું. હા ગજબ. હમણાં તો એક છોકરો છોકરી બગીચામાં બેઠા હતા, બગીચામાં બેઠા બેઠા સરસ મજાના વાતો કરતા હતા ને એમાં પંખીઓનો મીઠો કલરવ થતો હતો, એક બાજુ સુંદર મજાના ગીતો વાગતા હતા બગીચામાં. એમાં એક નાનો એવો છોકરો ત્યાંથી નીકળ્યો એટલે આવડો આ ભાઈ જે બેઠો હતો ને એ સાનો મુનો બેઠો રહી તો કંઈ વાંધો ન આવે, પણ હવે એ જીરીક ઓલો છોકરો નીકળ્યો ને એને હળી કરવા ગયો, અહીંયા આવતો બેટા એમ કહીને બોલાવ્યો.
બોલાવ્યો અને પછી સરસ મજાનું એણે ચોકલેટ કાઢીને આપી કે લે બેટા ચોકલેટ ખાઈ લે. એટલે ઓલા છોકરાએ ચોકલેટ ખાઈ લીધી અને પછી થોડીક વાર ઓલા છોકરા આમ આમ જોયું, પછી ઓલી છોકરી આમ આમ જોયું, બેયને તાકી તાકીને જોયું. પછી ઓલા છોકરાને કે એક વાત કહું, કેને બેટા શું કેવું છે તારે? એ કે આ કોણ છે તમારી સાથે? એ કે આ મારી ફ્રેન્ડ છે. તો ઓલો છોકરો કે હું તમને રોજ બગીચામાં જોઉં છું, પણ 2 દિવસ પહેલાં તમારી સાથે જે ફ્રેન્ડ હતી એ જોરદાર હતી હો. હાથે કરીને ઉંબાડ્યું હળગતું ગીર્યું હો, ન્યા બ્રેકઅપ કરાવી નાખી બીજા ક્રમે. બોલ. હા, હમણાં જુવાનીના જોશમાં ને જોશમાં આ છોકરાઓ એટલા બધા પ્રેમમાં પડે છે, એટલા બધા પ્રેમમાં પડે છે કે એની તમે વાત પૂછો મેમ, એટલા પ્રેમમાં પડે છે. હા, પહેલાં પડે વેમમાં, પછી પડે પ્રેમમાં અને છેલ્લે પડે ડેમમાં. હા, આના કરતાં પહેલેથી સીધા જ રહેતા હોય શું વાંધો, પણ સમયની સાથે આ ફોનના લીધે બધું ઓલો ફોનની વાત આવી એટલે આ એકાદ બે વાત ફોનની કરી દઈએ, કારણ કે અત્યારે જમાનો એનો છે બાપા. હા, રીલ્સનો જમાનો છે, બધા રીલ્સો બહુ જુએ ફોનમાં. એમાં એક છોકરો બેઠો બેઠો રીલ્સ જોતો હતો, આમ એક પછી એક જોતો જાય ને આમ કાઢતો જાય, જોતો જાય ને કાઢતો જાય. લગભગ 2-2.5 કલાક સુધી એક ધારો રીલ્સ જોતો હતો. એમાં એનો ભાઈબંધ આવ્યો એટલે એણે કીધું કે એલા શું કરે છે? એ કે કાંઈ નહીં, હું બેઠો બેઠો રીલ્સ જોઉં છું. પણ એ કે આ થોડી કંઈ પૂરી થાય, રીલ્સ તો ચાલ્યા જ કરે. એ કે ચાલ ઊભો થા, આપણે બહાર જવું છે. એટલે કે ના ના ઊભો રહે, કે મારે આ રીલ્સ બધી જેટલી હોય એટલી બધી જોઈ લેવી છે. એ કે પણ કારણ? એ કે કારણ કાંઈ નહીં, કારણ એટલું છે કે મારી ગર્લફ્રેન્ડ છે ને એણે કેટલી રીલ્સમાં કેટલી કમેન્ટ્સ કરી છે ને એ બધી મારે ગોતવી છે. ઓલો કે ગાંડો થામાં એ કમેન્ટ્સ ન મળે. અરે શું વાત કરે છે કે વાઘડી ગોતી નાખું. એ કે 2 કલાકથી ગોતે જ કંઈ મળી? ઓલો કે નહીં તો ન મળે, પણ એ કે એ તો કહેતી હતી કે મેં બધી રીલ્સમાં કમેન્ટ્સ કરી છે. નિરાતે થશે, બધી રીલ્સમાં કમેન્ટ્સ કરી છે. રીલ્સ તો રીલ્સ છે ને, એક જ થોડી કે રીલ્સ હોય. ગજબ છે સમય હો ભાઈ. હા, હમણાં તો એક પ્રોફેસર કોલેજમાં લેક્ચર આપતા હતા ને એટલે એમાં વાત નીકળી કે જો આપણા દેશનું બંધારણ છે એ સર્વોત્તમ છે, બંધારણથી ઉપર કોઈ ન જઈ શકે. આપણા દેશના બંધારણમાં દરેક કાયદો લખવામાં આવ્યો છે, નાનામાં નાની ઘરની વાતથી માંડી અને દેશના મોટામાં મોટા નિર્ણય સુધી દરેક વાતનો કાયદો બનાવવામાં આવ્યો છે. તો એક છોકરો ઊભો થયો, એ કે હે સાહેબ એ વાત સાચી, પણ આ ઘરવાળી છે એ પતિ ઉપર શક કરે એનો કંઈ કાયદો ખરો? સાહેબ કે અત્યારે બેસી જાઉં, કાલ ઘરેથી આવું પછી જાણતો આવીશ. આનો કાયદો હોતો હશે કે? હા, હમણાં તો એક પતિ પત્નીનો કોર્ટમાં કેસ ચાલતો હતો ને એમાં એક બોલો ભાઈ જે છે ને એણે એની ઘરવાળી વિરુદ્ધ કેસ કર્યો. એટલે જજ સાહેબે પેલા બેનને પૂછ્યું કે બેન તમે તમારા પતિને છૂટું વેણું માર્યું છે, તમે તમારા પતિને છૂટો છમસો માર્યો છે, સાણસી મારી છે, આવું કેમ કર્યું? એ કે સાહેબ હું હાંડસી કે સીપીઓ કે કાંઈ મારવા નહોતી માગતી, પણ મને ઘડીકમાં છરી મળી નહીં. છરી મળી ગઈ હોત તો એક જ ઘા મારત ને, ખાલી મારવાનું જ નહોતું. બોલ. હા, હમણાં એક જગ્યાએ ગરોળીની હરાજી થતી હતી. બોલ, ગરોળીની હરાજી. તે એ ગરોળીની હરાજીનો ડખો થયો, એમાં ડખો થયો એટલે મેટર વધી, 2 જણા બાજ્યામાં મેટર વધી એટલે કેસ કોર્ટે પહોંચ્યો.
એટલે બધાએ ચર્ચા કરી. જજ સાહેબે પૂછ્યું કે શું બબાલ થાય છે? કે ના સાહેબ, એક ગરોળીની હરાજી થતી હતી ને એ હરાજીના કારણે આ બે વચ્ચે ડખો થઈ ગયો છે. એટલે જજ સાહેબ વિચારમાં પડી ગઈ કે ગરોળીની હરાજી? શું વાત કરો છો? કે ગરોળીની હરાજી ને આવી ગરોળીની હરાજીમાં ડખા થતા હશે કાંઈ? કે સાહેબ થયો છે, પણ એવી રીતે કેવી ગરોળી છે કે એની હરાજી થાય? કે સાહેબ એમાં એવું છે કે આ એક એવા પ્રકારની ગરોળી છે કે જે ગરોળી તમારી પાસે હોય એટલે તમારી પત્ની તમારી સામે એક શબ્દ ન બોલે. એ જજ સાહેબ કે બોલી કેટલે પહોંચી હતી? જ્યાં બોલી પૂછી હોય ને એની માથે કે આપણો 1 રૂપિયો લખી. ગજબ છે હો ભાઈ. હવે જજ સાહેબ બીજા ગ્રામમાંથી ન સટકી શકતા હોય તો પછી આપણે તો બીજું શું કરવાનું? હા, હમણાં મારો એક મિત્ર છે, મને કે ભગવાનજી હમણાં થોડુંક કે બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડા થઈ જાય, અવારનવાર. એમ મારે કોઈક સારો ભૂવો ગોતવો પડશે. એ કે સારો ભૂવો ગોતીને એની પાસે જોણ કરાવવું પડશે. એટલે મેં કીધું યાર જોણ જ્યોતિષ પાસે કરવાય, કંઈક ગ્રહોની ને કંઈક નડતર હોય, અશાંતિ હોય તો થઈ જાય. અરે મન કે એની વિધિ કરાવી લીધી આપણે, હવે એ કે ભૂવાને જ મળવું પડશે, દાણા કરાવવા પડશે. એટલે મેં કીધું મારી પાસે એવો કોન્ટેક્ટ નથી, પણ આપણે કંઈક તપાસ કરીએ. એટલે મારા બાજુવાળા મિત્ર એને મેં વાત કરી. મેં કીધું આ ભાઈને આવી રીતના કંઈક ભૂવાને મળવું છે, તમારી પાસે કોન્ટેક્ટ કરો. એટલે મને કે છે આપણી પાસે એક આગળ તમારે છટાક કરતું કામ. એણે નંબર આપ્યો કે આ માણસ એવો છે ભૂવો કે જે પતિ પત્નીનો ગમે એવો ઝઘડો હોય ને તરત સોલ્વ કરી નાખે. હવે એની પાસે એવી શક્તિ છે. એ કે શું વાત કરો? જેણે ફોન કર્યો એ કે હાલો ભુવાજી બોલો છો? એ કે નહીં, એની પત્ની બોલું છું. કે શું વાત કરો છો? તમારે શું કામ હતું? એ કે ભુવાજીનું કામ હતું અમારે. એ કે કાંઈ વાંધો નહીં, એ હમણાં કપડાં ધોઈ લઈ પછી તમને ફોન કરાવું. પત્ની બાંધી શકતો નથી, આકાશ બાંધું, પાતાળ બાંધું, પૃથ્વી બાંધું, તંબુરો બાંધે. ભાઈ તું ઘર બાંધને બાપા. હા, અમુક એવા અપડેટ સડ્યા હોય તમને કહું, ગજબ છે. પણ આ અત્યારની દુનિયા છે ને એ ગજબ છે હો. હા, અત્યારે તમારે રહેવું હોય તો જેમ શાકમાં બટેટા છે એમ રહેવું પડે. ગમે એમ નાખો એક્ઝિટ થઈ જવાનું. હા, મીઠાશ કરવી હોય તો ટમેટા બનવું પડે. ગમે એ શાકમાં ટમેટા નાખો તો મીઠાશ આવે. પણ ચાલો સમજાતું એ નથી કે આ લગ્ન જીવનમાં જ કારેલા હોય જ ખાલી. ગમે એટલી ખાંડ નાખો તો ચાલો મીઠું જ નહીં થાય. બોલો. હા, નવા પરણેલા હોય ને એને જોવાની બહુ મજા આવે. બહુ એટલા સરસ વાતો કરતા હોય, મીઠી મીઠી વાતો કરે. ને એના એ લગ્નને 5, 7, 8, 10 વર્ષ થઈ જાય ને પછી જુઓ એટલે બે એવા ભાગડતા હોય, કૂતરો ને મીંદડીનો આમાં આવ્યા હોય એવા ભાગડે હોય. હા, હમણાં મારો એક મિત્ર છે ને, એ એક હાથમાં કાગળ લઈને આવ્યો ને એની આંખમાં આહુડા આવી ગયા. બોલો. મેં કીધું પણ કાં એલા આહુડા તને આંખમાં આવી ગયા? રોવે જ કાં? મને કે યાર વાત જ એવી છે કે મારી આંખમાં આહુડા આવી ગયા. બોલો. આણે કેટલું ખોટું લખ્યું છે આમાં. મેં કીધું હું લખ્યું છે? હું છે હું આ? મને કે તારી ભાભીનું રિઝલ્ટ છે પ્રાથમિક શાળાનું. મેં કીધું એમાં તને આહુડા? મને કે પણ રિઝલ્ટ જ એવું છે નહીં ગયા. એટલે મેં કીધું રિઝલ્ટ એવું એટલે કાં કેવું છે જોવા દેતો. એમાં લખ્યું હતું વર્તણૂક સારી, કોમળ ભાષી, શાંતિ પ્રિય. મને કે આ સ્કૂલ વાળાએ કેમ બનાવ્યું છે? ગજબ છે હો. હા, પણ મેં કીધું પ્રાથમિક શાળામાં શાંતિ પ્રિય હોય બધી. મેં કીધું એટલે લખ્યું હોય એને. સમજ્યા? વર્તણૂક સારી જ હોય મૂકવું અને એ કોમળ ભાષી જ હોય. એ લગ્ન થઈ જાય ને પછી 5, 7 વર્ષ પછી ભાષા બદલે. હા, બાળક કેમ મોટું થાય એમ ધીરે ધીરે બધું બદલે. એમ આમાંય ભાષા બદલે. હા, હમણાં એક પતિ પત્ની એના ઘરની બારીએ ઊભા હતા ને એના ઘરની બરોબર સામે એક પીપળાનું ઝાડ હતું. તે ત્યાં એક પોપટ અને મેના બે સરસ મજાના છે એ ચાંચમાં ચાંચ નાખતા હતા અને પ્રેમી યુગલની જે મસ્તી કરતા હતા, પોપટ અને મેના બે. એટલે એની ઘરવાળી કે આમ જુઓ તો ખરા, ઓલું પક્ષીનું કપલ બેઠું છે કેટલું પ્રેમથી રહે છે.
તમે જે ઠોબારા જેવા છો, કોઈ દી મારી હારે પ્રેમથી વાત નથી કરતા. ઓલો કે તું એ પક્ષીનું કપલ ક્યારથી જોઈ છે? એ કે હું 2 કલાકથી જોઉં છું. એ મેના અને પોપટ બે કેટલા પ્રેમથી વાતો કરે છે, સાંચોમાં સાંચ નાખીને. ઓલો કે હું ઠોબારા જેવો નથી, તું ખાલી 2 કલાકથી જોઈ છે. હું એને અઠવાડિયાથી ત્યાં માર્ક કરું છું. પોપટ ઈનો ઈ છે, મેના બદલે છે. આ ગજબ છે. કે કારેલાનું શાક ખવડાવો તો કેમ મળે? પણ બીજું છૂટક્યો નથી ને એમાં, બીજું તમે કરો શું કયો? હા, અમારા ગામમાં સરપંચ ઓફ થઈ ગયા. સરપંચ બાળવા લઈ ગયા, કોઈ વાતે બળે નહીં હો, કોઈ વાતે ન બળે. અમારા ગામમાં બાળવાવાળા સારામાં સારા મહારથીઓ, ધુરંધરો, બાળવામાં એની માસ્ટરી, કે સ્મશાને લઈ જાય એટલે ગમે એવું હોય તો બાળી દે, એનાથી ન બળે. બોલો, કોઈ વાતે ન બળે તો? એમાં એક બહારથી મહેમાન આવેલા હતા, એણે કીધું કે આ ગુજરી ગયા એ શું કરતા? એ કે અમારા ગામના સરપંચ હતા. અચ્છા, એક કામ કરો, એ કે પંચાયતમાંથી એક ખુરશી લઈ આવી નાખી દો એટલે બળી જાય. એવું ખુરશી નાખી, એવો ફડફડ ફડફડ ફડ બોલે, કડકમાં પૂરા ખુડો મારે મોટું બોલે. જાઉં તો એ ખુરશી તો ભેગી લઈને જાઉં. અમુક આ ખુરશીમાં જ રહી ગયા બિચારા ઠેઠ. ગજબ સમય આવી ગયો છે. એમાં આ ચૂંટણીની વાત આવી ને એટલે એક વાત કહી દઉં કે આ દુનિયામાં સૌથી વધુ કહેવા માટે ખાલી બોલતા હોય તો ચૂંટણી સમયના ભાષણના પ્રચારો. હા, એક નેતાજી ભાષણ કરતા હતા, મિત્રો તમારી સમસ્યા હોય અમારી સામે એક વખત રજૂ કરી દો. તમે તમારી તમામ સમસ્યાઓનો હું નિવાડો લાવી દઈશ. એટલે ગામવાળા બધા કે અમારા ગામમાં બધી સુવિધાઓ છે, સ્મશાન બાકી હતું એ બની ગયું છે, પણ એ કે હવે તકલીફમાં તો અમારે ખેડૂ માણસોને શું હોય કે પાણી વાળવા જાય તો થોડીક તકલીફ ગારાની ને એવી થાય અમારે. એ કે અને ચોમાસામાં થોડુંક કે પાણી ભરાય એટલે રસ્તાઓની તકલીફ થાય અમારે. એ કે મિત્રો તમે મને એક વખત જીતાવી દો, તમારા આખા ખેતરમાં લાદી પથરાઈ દઈશ. પતિ પત્નીઓ ગજબ હોય ભાઈ. એક પતિ પત્ની બેઠા હતા, એનાથી શરૂઆત કરીએ. લ્યો, એક પતિ પત્ની બેઠા હતા ને, તે થોડીક વાર શાંતિથી બેઠા, એમાં ઓલી પત્નીએ એના પતિને છાટ કરતો તમાશો મારી દીધો. તો ઓલો બાઘુ બની ગયું કે કારણ વગરનો તમાશો, કાંઈ લેવા દેવાને ઝાપટ મારી દેવાની. તે ઓલી બેન કે તમે તો કાંઈ કરો જ નહીં, તે અમારે ધીરજની કેટલીક હદ હોય ને. લેવું એમ કરી નાખી લીધી. બોલે અમારે કંઈક ધીરજની હદ હોય ને, માણસ છીએ, કંઈ કરો જ નહીં, તમે અમારે ઝાપટ નહીં મારવાની, એમ કરી નાટી ગયું ઓલાને. બોલ, હા, આ લિપસ્ટિક છે ને, લિપસ્ટિક એ ગજબની વસ્તુ છે હો. આ સ્ત્રીઓના હોઠ ઉપર લિપસ્ટિક લગાડેલી હોય ને, એ દાંત કાઢે ને તો સુંદર લાગે. બોલો, સ્ત્રીઓના હોઠ ઉપર લિપસ્ટિક લાગે ને દાંત કાઢે તો સુંદર લાગે. અને એની એ જ લિપસ્ટિક જો પતિના કપડામાં દેખાઈ આવે એટલે એના દાંત હલવા માંડે. ગજબ હોય ભાઈ સ્ત્રીઓ. આ દરેક પત્ની એના પતિને ઈશ્વર માને છે. પતિ એટલે પરમેશ્વર છે. આ વાત 100% સત્ય છે કે દરેક પત્ની એના પતિને પરમેશ્વર માને, પણ ભૂલથી જો કોઈ બીજી સ્ત્રી પૂજા કરી જાય તો પાછી હિરણચંડી બની જાય. ગજબ ભૂકા કાઢી નાખે હો ભાઈ. આમ આ સંસાર જીવનની અંદર પતિ પત્નીઓ, પ્રેમી પંખીડાઓ અને નાના બાળકો, આ ત્રણેય ઉપર સર્વે કરો એટલે સૌથી વધુ હાસ્ય પતિ પત્નીના જીવનમાંથી મળે આપણને. હા, હમણાં તો એક ભાઈ નવરો બેઠો તો મને કે ભગવાનભાઈ મેં એક વાતની નોંધ લીધી છે. મેં કીધું શું નોંધ લીધી તમે? કાંઈક નવું હશે. અરે મને કે તમે જુઓ
દારૂનો બાટલો અને ગેસનો બાટલો બેય સરખી કિંમતે છે, પણ બેયમાં ફેર કેટલો ખબર છે? દારૂનો બાટલો તમે આજ ખાલી કરી નાખો એટલે 12 કલાકમાં ઉતરી જાય, અને ગેસનો બાટલો 1 મહિનો ચાલે. હાવ નવરી પંચાયત, આવા વિચારો લઈ આવે. બોલો, કાંઈ ન મળે, ખબર નહીં આને ક્યાંથી આવું હુજી જતું હશે. અમુક નવરા બેઠા ધંધો જ આ કરે. એક ભાઈ તો મને કે, ભગવાનભાઈ હમણાં મેં એક નવી વાત જાણી. મેં કીધું શું? મને કે સરકારે જાણી જોઈને જ મતદાન કરવાની ઉંમર અને લગ્ન કરવાની ઉંમર નક્કી કરી છે. મેં કીધું એમાં શું નવી વાત છે? અરે મને કે યાર તમે જુઓ, 18 વર્ષે મતદાન કરી શકાય, પણ લગ્ન કરવા માટે 21 વર્ષ જોઈએ. એટલે મેં કીધું એ તો કાયદો છે. અરે યાર મને કે સરકારને ખબર છે કે 18 વર્ષે તમે તમારો પ્રતિનિધિ પસંદ કરી શકો, પણ 21 વર્ષ સુધી તમે જીવનસાથી પસંદ ન કરી શકો. આ ગજબ છે હો યાર. જીવનસાથી પસંદ કરવું એટલે બહુ અઘરું છે આ જીવન. અને એમાંય સારા મળી જાય તો વાંધો નથી, થોડાક નઠારા મળી જાય તોય વાંધો નથી, પણ હાવ કારણ વગર ઊંચીના ઢેકા મારી જાય તો તકલીફ થઈ જાય. ગજબ હોય. એક ભાઈ તો પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ કરવા. એ કે સાહેબ મારી ફરિયાદ લખો. તો પોલીસવાળો કે પણ શું ઘટના બની એ તો કયો? એ કે મારી પત્નીએ મને માર્યો છે. અરે પણ માર્યો શું કામ? એ કે કાંઈ નહીં, મારી સાસુ આવતા હતા તો મારી પત્ની મને કે જાઓ મારા મમ્મી આવ્યા છે એના માટે બહારથી કંઈક લઈ આવો. તો લઈ આવાય ને? એ કે હું લઈ આવ્યો. શું લઈ આવ્યા? એ કે હું રિક્ષા લઈ આવ્યો. એ રિક્ષા લઈ આવ્યો અને પછી જે મને હોલરાવ્યો છે કે સીધું આ પુગાડી દીધું. ગજબ છે. એક ભાઈ હમણાં ઓફિસેથી ઘરે ગયો ને, તો એની પત્ની કે એક સારા સમાચાર છે, આપણે 2 જ રહીએ છીએ ને? પેલો કે હા. એ કે આપણે 3 થઈ જવાના છે. તે ઓલાએ એની પત્નીને તેડી લીધી હો. એ કે કાંઈક સારા સમાચાર લાગે છે. તો એની પત્નીને નીચે ઉતારી પછી કીધું, એ કે એમ નહીં, કાલે મારી મમ્મી રોકાવા આવે છે. ભૂકા કાઢી નાખે એવું ભાઈ. ગજબ છે કે તારી માં રોકાવા આવે એમાં 3 થઈ જવાના. ક્યાંથી 3 થઈ જતા હતા આપણે? એ કે આમને આમ ભંગવી નાખશો તમે. એ કે ના, એક ભાઈ તો ઊભા રોડે દોડતો જતો હતો, મને બચાવો, મને બચાવો, મને બચાવો. બચાવો કરતો કરતો સીધો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો. પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો. પોલીસવાળાને કે સાહેબ મને બચાવી લો, મારી પત્ની મારી પાછળ પડી છે, છરી લઈને આવે છે. એટલે પોલીસવાળો કે પણ શું થયું? એ કે સાહેબ કાંઈ નથી થયું, હું થોડોક રોમેન્ટિક થઈ ગયો અને એ રોમેન્ટિક મૂડમાં ને મૂડમાં હું મારી પત્ની સામે ગીત ગાતો હતો, દિલ ચીર કે દેખ તેરા હી નામ લિખા હોગા. તો શું થયું? તો કાંઈ નહીં કે સાહેબ હવે એ છાતી ચીરીને જોવા માગે છે ક્યાં લખ્યું છે. ગજબ હો ભાઈ, ન પૂછીએ. પોલીસવાળા કે ખમી ન હકતા હો તો ન કરતા હો તો આવા પરાક્રમો. ગજબ હો ભાઈ, ગજબ. અને પતિ પત્નીઓના જીવનમાં તો તમને કહું એટલું હાસ્ય ભર્યું છે, એટલું હાસ્ય ભર્યું છે, અખંડ વાઢાઓને એની ખબર ન પડે ભાઈ. એ ખાલી પતિ પત્નીને જ ખબર હોય, વાંઢાઓને ન ખબર હોય ભાઈ. આપણે અહીંયા જીવનસાથી.com ને શાદી.com ને આ બધી વેબસાઇટો હાલે છે, ને એમાંય પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારો ઉજવાય છે. એમાં ઓલો ફેબ્રુઆરી મહિનો ઉજવાય. ખરેખર વેલેન્ટાઇન ડેના દિવસે આપણે અહીંયા છે ને યુવાનોએ ને યુવતીઓએ કઢી ખીચડીનો કાર્યક્રમ રખાય. બધા આવે, ભેગા થાય, કઢી ખીચડી ખાય, જેને સ્વાદ મીઠો લાગે એ રસોઈ ઘરે જઈને બનાવે ભાઈ. ગજબ. આપણે એવા હવે તો આ સમય પ્રમાણે પરિવર્તનો બધા આવ્યા છે ને, એની વાત પૂછોમાં તમે. એક છોકરો છોકરી દરિયાકાંઠે બેઠા હતા, એટલા સરસ મજાના મીઠી મીઠી વાતો કરતા હતા બે. અને પ્રેમી પંખીડાઓ વાતો કરે એટલે આપણને ગજબ લાગે હો. ઓલી છોકરી કે તમે મને કેટલો પ્રેમ કરો છો? તો ઓલો છોકરો કે હા
આભ જોઈ છે? એ કે હા. એમાં તારી નજર પહોંચે આખા આભમાં? એ કે નહીં, બસ એટલો જ પ્રેમ કરું છું તને. તો ઓલી છોકરી પાછી કે તમે મારી સાથે કેટલો સમય રહેશો? તો ઓલા છોકરાએ આંખમાંથી આમ કરીને આમ એક ટીપું લીધું ને દરિયામાં ઘા કર્યું. એ કે જો આ ટીપું દરિયામાં ગયું, એ કે હા, એ કે આ ટીપું દરિયામાંથી ન મળે ને ત્યાં સુધી હું તારી સાથે રહીશ. અન દરિયાનો મગજ ગયો ભાઈ, ઉલળીને મોજામાંથી દરિયો બોલ્યો, ખોટાડાના પેટના, આ તું 7મી વખત આવું કે છે. ગજબ બાબા, પ્રકૃતિને બોલતી કરી દે. બોલો. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા, એ કે હું મરી જાઉં તો તમે શું કરો? તે ઓલો ભાઈ કે હું કશું જ ના કરું, તું મરી જા તો મારા જીવનમાં અંધારું થઈ જાય, હું ગાંડો થઈ જાઉં. એ કે તમે ગાંડા થઈ જાઓ, બીજા લગ્ન ન કરો? ઓલો કે ગાંડો તો ગમે એ કરે ને, એનું થોડું કઈ નક્કી છે, ગાંડો તો ગમે એ કરે. હા, એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમે મને કેટલો પ્રેમ કરો છો? એ કે શાહજહાં મુમતાજને પ્રેમ કરતો હતો ને એટલો પ્રેમ કરું છું. એ કે એમ? તો મુમતાજ માટે તાજમહેલ બનાવ્યો છે, તમે મારા માટે શું બનાવો? બોલો કે મુમતાજ મરી ગઈ પછી તાજમહેલ બનાવ્યો હતો, તું હજી જીવે છે, મરી જા તો બીજો બનાવું. ગજબ. અને એમાંય તમને કહું કે હમણે તો જે નવા જે બધા ક્રેઝ નીકળે છે, પેલા ફોટોશૂટ કરાવવા નીકળે બધા. હા, આપણને એમ લાગે કે આ ફોટોશૂટ કરાવવા નીકળ્યા છે, કૂવામાંથી પાણી હીંચવાનું રાંઢવું ગોતવા નીકળે એમ લાગે. બોલો, પાછળથી 3-4 જણા તો હાડીને ચેડો પકડીને વાહે જતા હોય, એવા લંગરિયા બાંધીને નીકળે છે. હા, ગજબ હોય હો. હા, અને બીજી એક વાત તમને કહું, ઝીણી એવી સાવ, એક સીટી વાગે એટલે ગમે એવી સ્ત્રી હોય એનું ધ્યાન આકર્ષાય, બીજી સીટી વાગે એટલે સ્ત્રી એ તરફ જોઈ લે, અને ત્રીજી સીટી વાગે એટલે સ્ત્રી દોડીને એની પાસે આવી જાય. આ શક્તિ માત્ર ને માત્ર કુકરની પ્રેશર સીટીમાં છે. બધું વિચારી થોડું લેવાય કઈ, પછી ક્યારેક કંઈક બીજાનો વારો હોય ને ભાઈ. હા, અને સ્ત્રીઓ તમે જોજો, એના બાળકોનું ધ્યાન ન રાખે એટલું એના પતિનું ધ્યાન રાખે છે. એના બાળકને બાજુવાળીની ઘરે આખો દિવસ એકલો મૂકીને બહાર જશે, એના પતિને બાજુવાળીને મૂકીને નહીં જાય. ગજબ છે. પતિ પત્નીના જીવનમાં અદ્ભુત આનંદ ભરેલો છે ભાઈ, પણ મેળવી નથી શકતા કોઈ, એ વાંધો છે. હા, એક ગામની અંદર એક ડૉક્ટરે દવાખાનું ખોલ્યું, તો કોઈ દર્દી ન આવે, એમાં એક નનામી જાતી હતી ને, તો ડૉક્ટર ભાળી ગયા, બાજુમાં ઓલા બેઠા હતા એને કીધું, એ કે આ શું છે? એ કે કાંઈ નહીં, અમારા ગામમાં બહારથી ડૉક્ટર આવ્યા હતા. બોલો, ન્યાને તાળું મારીને ડૉક્ટર ભાગી ગયો. બોલો, એ કે હવે આ ગામમાં રોકાવાય એવું જાજુ લાગતું નથી મને. હા, અમારે ગની એક દી એની મમ્મીને કે તમે મને કારેલાનું શાક બનાવીને નહીં આપતા, મને નથી ભાવતું, શું કામ કારેલાનું શાક બનાવ્યું? તો એની માં કે જો આવા બધા નખરા છે ને તારી પત્ની પાસે કરવાના, મારી પાસે નહીં કરવાના. તે થોડાક દિવસ થયા ને પછી એની ઘરવાળીએ શાક બનાવ્યું પાછું કારેલાનું. બોલો, ગની કે મને કારેલાનું શાક નથી ભાવતું, પાછું કારેલાનું શાક શું કામ કર્યું? તો એની પત્ની કે જો આવી બધી લાઈટ કહ્યું તમારી મા પાસે કરવાની, હો, મારી પાસે નહીં કરવાની. હા, એનું સાનું મૂનું થઈને ભાગી ગયું બિચારું. ઓરિજિનલ સુડી વસે સોપારી જેવી સ્થિતિ થઈ ગઈ બિચારાની. બોલો, એક તો હમણાં નવી વહુ પરણીને આવીને એટલે એની સાસુએ કીધું, એ કે વહુ બેટા તમારી મમ્મી રસોઈ કરતા નથી શીખવાડ્યું? એ કે ના,
મારી મમ્મીએ રસોઈ કરતાં નથી શીખવાડ્યું. એ કે કેમ તમારી મમ્મીએ તમને રસોઈ કરતાં શું કામ ન શીખવાડ્યું? એ કે પણ મારી ઘરે મારી મમ્મી કોઈ દી રસોઈ કરતી જ નહીં. મારી ઘરે તો મારા પપ્પા રસોઈ કરતા હતા. લે તો એ ખબર પડી કે હવે અહીંયા પણ ભાઈનો વારો ચાલુ થવાનો. હા, એક ભાઈ તો એની પત્નીને કહેતો હતો, એ કે તને મારી મમ્મી જેવી કૂણી કૂણી રોટલી બનાવતા નથી આવડતી. તો એની પત્ની કે તમને પેલા બાપુજી જેવો કૂણો લોટ બાંધતા આવડે? હવે લોટ બાંધો તો એવી રોટલી બને, નકર કાંઈ એવી રોટલી ન બને. હા, એક બેન એના પતિને કહેતા હતા, એ કે તમે હવે મને જરાય પ્રેમ નથી કરતા, તમે મારી હારે જરાય નથી બોલતા, જરાય મીઠાશથી નથી વાત કરતા. પેલા કેટલું મીઠું મીઠું કહેતા હતા મને, મારી રસમલાઈ, મારી ગુલાબજાંબુ, મારી રબડી, હવે કઈ નથી કહેતા મને. ઓલો કે સાની રહી જા ગાંડી, દૂધની આઈટમ કેટલો સમય સારી રહે. ગજબ હો ભાઈ. ના, એક જૂના જમાનાની વાત કરી દઉં તમને, નાની એવી. એક ભાઈ અઠવાડિયાથી ઘરે ન આવ્યો, વાડીએથી 8-10 દિવસ સુધી વાડીએ ને વાડીએ. એ વાડીએ એને એક અરીસો મળી ગયો. કોઈ દી અરીસો જોયેલો નહીં એને, બોલો. અને પહેલી વાર કાચ મળ્યો, આમ જોઈને તે સામું દેખાય એને. તો ઓલો એને સામું જોઈ રાખે, આવું આવું આવું. એ જેમ કરે અરીસામાં સામું દેખાય, બોલો. તો ઓલો આખો દી એમાં ને એમાં જોયા કરે, ઘરે જ ન આવે. તો એની પત્નીને એમ થયું કે આ ઘરે કેમ નથી આવતા, લે હું જાઉં. તો એની પત્ની એક દી વાડીએ ગઈ. તો ઓલો એની પત્નીને ભાળી ગયો ને, તો કાચ આંચમાંથી લઈને આમ હંતાડી દીધો પાછળ. પછી એની પત્નીએ ભાતું ખોલ્યું કે લ્યો જમી લ્યો. હવે એ જમવા ગયો ને, તો એની પત્નીએ ઓલાએ જે કાચ મૂક્યો હતો ને એ લઈને જોયું. આમ જોયું ને તો એમાં એનો ચહેરો દેખાણો. એણે કોઈ દી કાચ જોયો નહોતો. આમ જોયા ભેગું પોંખ મૂક્યો ભાઈ, એ કરમ ફૂટા. બાઈ રોતી રોતી ઘરે વી આવી, કાચ ભેગો લેતા આવી અને એની સાસુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય, તમારા દીકરાને આવું નહોતું કરવું. મારી હારે મારી આમું તો જોવું તું એને, આવું ન કરાવાય તમારા દીકરાને. તને આવું કે પણ શું કર્યું મારા દીકરાએ, મને કહેતો ખરી? આવું ન કરે તમારા દીકરાને. મને એક ભાવમાં 2 ભાવ કરાવ્યા છે એને, આવું નહોતું કરાવવું તમારા દીકરાને. પણ શું કર્યું એમ તો કે. આ જો તમે જોઈ લો. એ કે આમાં વાડીએથી ઘરે નથી આવતા, ક્યાંથી આવે? એ બીજી બાઈ લાવ્યા, જો ફોટો. તો એને કાચ એની સાસુને આપ્યો. એની સાસુને આપ્યું તો એણે કાચ નહોતો જોયો કોઈ દી. એણે આમ સામો કાચ રાખ્યો. કાચમાં આમ રાખીને ફોટો જોયું કે લે મારો રોયો લાવ્યો ને ગઢી લાવ્યો. લે ગજબ છે. હા, પણ એની માડીની વાત આજે કે લાવ્યો ને ગઢી લાવ્યો એ કે. પણ સમય સાથેની વાત છે સાહેબ. હા, ત્યારે તો અરીસા કોઈએ નહોતા જોયા, એને બદલે અત્યારે તો આભલે મઢી દેવામાં આવે છે માણસોને, એટલી તો તૈયાર કરવા માટે આવે. હા, અત્યારે એવડા મોટા ખર્ચાઓને એ બધું જે થાય છે સમયની સાથે. હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા હતા, એ કે બોલ તને ખુશ રાખવા માટે શું કરું? એની પત્ની કે હું મારે પિયર જાઉં ને તો બહુ ખુશ થઈ જાઉં. ઓલો કે એમ? પછી એની પત્નીએ પાછું કીધું, એ કે તમે મારા માટે ખુશ રાખવા માટે કરો તો મારે તમને ખુશ રાખવા કંઈક કરવું જોઈએ. એ કે તમે શું કરું તો ખુશ થાવ? ઓલો કે તું તારે પિયર જાને એટલે હું ખુશ થાવ. તું જા એટલે બધી કો રાજીપો જ રાજીપો છે. હા, એક જગ્યાએ સંવાદો ચાલતા હતા.
પતિ પત્નીના જીવન ઉપરની વાતો ને ઘર સંસારની વાતો ને રસોડાની વાતો ને તો એમાં એક સવાલ પૂછ્યો એ કે કઠોળનું શાક કરીએ તો શું ફાયદો થાય? તો એક ભાઈએ ફાડ કરતો હાથ ઊંચો કર્યો. એ કે એમાં સૌથી મોટો ફાયદો એ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે, સીધું જ બાફીને બની જાય. એટલો સમય બચી જાય કે તમારે. ગજબ હોય ભાઈ. હમણાં એક ભાઈ જમવા બેઠા ને તો એની પત્ની કહેતી હતી કે આજે મેં રસોઈ બનાવી છે, એવી રસોઈ રોજ બનાવું તો મને શું મળશે? ઓલો કે રોજ જો આવું ને આવું બનાવીશ ને તો મારી વીમાની પાકતી રકમ મળશે તને. ગામને બનાવ્યા ત્યારે વેલો ઉપર વિયો જાય ઓલો કે આવું ને આવું ખાઈ ખાઈને એ કે નહીં જાજુ નહીં ટકી શકે મને. હા, એક ભાઈ એની પડોશમાં રહેતી એક બાઈને કિડનેપ કરીને ભાગ્યો. બોલો, હા, એને બાજુમાં રહેતા હતા એ બેનને કિડનેપ કરીને ભાગ્યો. ભાડ કરતો રિક્ષાવાળાને કે એ રિક્ષાવાળો આવ્યો એટલે ભાડ કરતું રિક્ષામાં બેસાડી દીધી બાઈને, લઈને સ્ટેશને પહોંચી ગયો. જેવો સ્ટેશને પહોંચી ગયો એટલે રિક્ષામાંથી ઉતરી અને પાકેટ કાઢીને રિક્ષાવાળાને પૈસા દેતો હતો. તો રિક્ષાવાળો કે રેવા દ્યો સાહેબ, પૈસા આ બેનના પતિએ પહેલાં મને આપી દીધા છે. તમારે તો ખાલી કે આને લઈ જવાની છે, બાકી તો બધું ઠીક છે, થઈ રહેવાનું છે. એ કે ભાડું મને મળી ગયું છે પહેલેથી. બોલો હવે એ કેવો ત્રાસેલો હશે, અખંડ ત્રાસ હોય. હા, મારો એક મિત્ર છે ને એને હું ફોન કરતો હતો એક, એટલે મારે કામ હતું તો મેં એક ફોન કર્યો, ન ઉપાડ્યો. પાછો ફોન કર્યો, ન ઉપાડ્યો. 3-4 રિંગ કરી ફોન જ ન ઉપાડ્યો. બોલો, પછી મેં એને મેસેજ નાખી દીધો. મેં કીધું યાર મારે બીજું કંઈ કામ નહોતું, પણ મને આપણી ઓલી કોલેજવાળી રિંકલ મળી હતી, એ તારો મોબાઈલ નંબર માગતી હતી, આપી દઉં કે નહીં? ખાલી એટલો મેસેજ નાખી દીધો. એ પછી એના 25 ફોન આવ્યા. બોલો, ભાઈને એકઈ ન ઉપાડ્યો. મિત્રો પણ ગજબ હોય યાર. એટલે અમુક મિત્રોને છે ને એને એવું કંઈક આપો એટલે તમારે એ તૂટી પડે. બહુ ધ્યાન રાખવું પડે, સંબંધો બનાવવામાં ધ્યાન રાખવું પડે છે. આપણે અહીંયા અખંડતા બધાની એવી છે ભાઈ. હમણાં એક ભાઈ ઊભા કંઈક ખાતા હતા, મોઢું બંધ રાખીને ચાવતા હતા. તો હું ઓલી બાજુમાં ગયો, મેં બાજુમાં જઈને પૂછ્યું, મેં કીધું શું ખાવ છો? મન કે ખારી છીંગ ને ચણા ખાઉં છું. તો મેં આ મુઠ્ઠી ખોલીને જોયું, મેં કીધું પણ આમાં તો કાંઈ નથી. અરે મને કે મનમાં ને મનમાં ખાઉં છું. લે, મેં કીધું યાર મનમાં ખાવું છો તો છીંગ ચણા હું ખાઉં છું, કાજુ બદામ ને પિસ્તા ખાવ ને કંજૂસ. અમુક વિચાર ના લોભી હોય. હારું વિચારી ન કે બોલો, હારું વિચારવાનું કહો તોય એને મેળ ન આવે. કોઈ દી એમ વિચારી જ ન કે. હમણાં રક્ષાબંધનનો તહેવાર ગયો ને તો એક કામવાળી બાઈ એના શેઠને રાખડી બાંધી. એ કામવાળી બેને એના શેઠને રાખડી બાંધી તો શેઠે 51 રૂપિયા જ આપ્યા, શેઠાણીએ 500 ને કહી. બોલો, હા, હમણાં એક મારો મિત્ર છે, એને દવાખાને દાખલ કર્યો હતો. તે બધા એના ભાઈબંધો ખબર કાઢવા જતા. ખબર કાઢવા ગયા ને તે 4-5 કલાક સુધી ખાટલે ને ખાટલે બેઠા હો. તો ઓલો ભાઈબંધ હતો ને એની ઘરવાળી આવી. એ કે તમે બધાય જેની રાહ જુઓ છો એ નર્સની વાટે ને વાટે આ 4 દિવસથી ટેબલ પર ખાટલામાં છે. નર્સની વાટે ઘરનો દીકરો દાખલ ને દાખલ છે. બોલો, હમણાં સમયની સાથે જે બધું બદલાનું છે એમાં વચ્ચે ઓલા હિન્દી ને ઇંગ્લિશ ગીતોનું વચ્ચે ઉપડ્યું હતું. ઓલો નામ ભાઈ માઇકલ જેક્સન. આવડું આ જો ગુજરાતી હોત ને તો એનું નામ જુદું થતો, માઇકાલાલ જયકિશન થઈ જાત. માઇકલ જેક્સન ન રહેતી, માઇકાલાલ જયકિશન બની જાય. ગજબ. ગુજરાતી ભાષાની તાકાત છે, ગુજરાતી ભાષાની એક મજા છે, એની એક અસર છે. એની ઉપર બધી જ ભાષાઓ બેઅસર છે.
કારણ કે ગુજરાતી છે ને સાહેબ, એ એક અસલ અક્ષરનું જ્ઞાનનું એક અસર છે, અક્ષરના જ્ઞાનની અસર છે. અદ્ભુત મજા છે. હમણાં મારો ભાઈબંધ ગની મને કે ભગવાનભાઈ ઈસરો ચંદ્ર ઉપર પહોંચી ગયું. એટલે મેં કીધું સારી વાત છે યાર, ભારતને ગર્વ થાય છે કે ઈસરો ચંદ્ર ઉપર પહોંચી ગયું. મને કે મારે ઈસરોને લેટર લખવો ઈસરોને. એટલે મેં કીધું તારે ઈસરોને લેટર લખીને અભિનંદન આપવા? મને કે નહીં, અભિનંદન તો આખી દુનિયા આપે છે, મારે બીજું એક ખાસ કામ છે. મેં કીધું શું કામ છે? મને કે મારે એને લેટર લખવો છે કે ચંદ્ર ઉપર પહોંચી ગયા, હવે મંગળ ઉપર પહોંચો ને તો મને કહેજો. એ કે મારે જરાક મંગળને પૂછાવવાનું છે કે મારા લગ્નમાં એને શું વાંધો છે. જ્યોતિષ એવું કહે છે કે તમારે મંગળ નડે છે. અરે કીધું આ હજારો કરોડના ખર્ચા કરે તને મંગળ નડે એ કાઢવા કરતા હશે. એલા કીધું તું આખા ગામને નડે હા એ કરની ભાઈ. કીધું હવે તારે ક્યાંય જવાની જરૂર નથી, સમજ્યા? હા, હમણાં એક શેઠ એના નોકરને કહેતા હતા કે હું બહાર જાઉં છું, અહીંયા જે કોઈ ગ્રાહક આવે એનો ઓર્ડર માનવાનો, એ કે એમ કરવાનું છે, બરાબર સારી રીતે એના ઓર્ડરનું પાલન કરવાનું. તે પેલો કે કાંઈ વાંધો નહીં. તો એ ત્યાંથી શેઠ વીએ ગયા. થોડીક વાર થઈને ત્યાં બે જણા આવ્યા હાથમાં ચરી લઈને. ઓલા નોકરને કહે અહીં સાઈડમાં આવતો રે હાલ. તો નોકરને સાઈડમાં ઊભો રાખી દીધો ને બીજો કાઉન્ટરમાંથી જે કંઈ પૈસા હતા એ બધું લઈને વીએ ગયા. થોડીક વાર થઈને ત્યાં શેઠ આવ્યા. શેઠ કે કોઈ આવ્યું તું? પેલો કે આવ્યા હતા બે જણા, તમે કીધું તું એમ જ કર્યું. કે શું કર્યું? એ કે એણે ઓર્ડર આપ્યો કાંઈ સાઈડમાં ઊભી જા, એટલે હું ઊભી ગયો, પછી કાંઈ નહીં કે કાઉન્ટર સાફ કરીને વી ગયા. મને તો તમે કીધું એમ કરવાનું હોય ને મારે. અરે કાંઈ દાંત દોઢું થોડું થવાય છે. હા, અમારે ગની એકવાર ઇન્ટરવ્યૂ દેવા ગયો નોકરી આટું. ઇન્ટરવ્યૂ દઈને આવ્યો ને એટલે મેં કીધું કેમ થયું? અરે મને કે આપણે ઇન્ટરવ્યૂમાં કાંઈ ઘટે જ નહીં કે. તો મેં કીધું નોકરી બાકી ને? મને કે ના, એ કે હમણાં નથી કરવી. મેં કીધું કેમ? મને કે આપણે પાસ થઈ ગયા, એ લોકોએ એવું કીધું કે તમારું કામ સારું છે, હમણાં શરૂઆતમાં તમને 20,000 મળશે, થોડાક સમય પછી એ કે 40,000 કરી દઈશું. તો મેં કીધું તે શું કીધું? એ કે કાંઈ નહીં, આપણે કહી દીધું કે કાંઈ વાંધો નહીં, અત્યારે જરૂર નથી, થોડાક સમય પછી આવશું. બોલો લ્યો, કીધું એલા આમ ને આમ તું ઓલાવને ભૂખ ભેળા કરી દે. તારે કાંઈ ન જવું હોય તો કાંઈ નહીં. હા, ગજબ હોય હો ભાઈ. હા, એક સ્ત્રીઓ પાસેથી એક કંટ્રોલ કરવાની વસ્તુ શીખવા જેવી. કંટ્રોલ શક્તિ ગજબની સ્ત્રીઓ પાસે. હા, તમે જુઓ, સ્ત્રીઓના લોહીમાં ટેસ્ટ કરાવો તો શુગર આવે, પણ એ શુગરની મીઠાશ એની જીભ ઉપર ન આવે. કેટલો કંટ્રોલ કરવો. હા, એની જીભ ઉપર મીઠાશ ન આવવા દે જરાય. બોલો, એક પતિ પત્ની રોજ ઝઘડે. એમાં એની પત્નીએ એક દી કીધું કે આપણે રોજ આમ ઝઘડો કરીએ, બાધાબાધી કરીએ, સારું ન લાગે, આપણે એક કામ કરીએ, આનું સોલ્યુશન લાવી દઈએ. તો ઓલાને એમ થયું કે વાત સાચી છે, સોલ્યુશન કરી લેવાય આપણે. એ કે બોલ શું કરવાનું? એ કે જો થોડુંક હું જાતું કરી દઉં, થોડુંક તમારે જાતું કરી દેવાનું. એ કે બરાબર છે, બોલ શું જાતું કરી દઉં? એ કે કાંઈ નહીં, તમારે રોજ માફી માગી લેવાની, હું તમને માફ કરી દઈ. બોલો આમને એમ લેવાય. હમણાં એક બેન એના પતિને મેસેજ કર્યો, એ કે આવો ત્યારે શાકભાજી લેતા આવજો. તો કાંઈ રિપ્લે જ ન આવી. ઓલી બેને પાછો મેસેજ કર્યો, એ કે આવો ત્યારે શાકભાજી લેતા આવજો, અને ઓલી બાજુવાળી બેન તમારું પૂછતી હતી. તો ઓલાએ ફાડ કરતું મેસેજ જોઈને કીધું, એ કે કોણ બાજુવાળી પૂછતી હતી? તો એ બેન કે કાંઈ નહીં, એ કે હું ખાલી જોતી હતી, તમે મેસેજ જોઈ લીધો ને. ગજબ છે. પણ ઓલો પાછો ન પડે હો, ભડનો દીકરો. એ કે
તું કઈ બાજુવાળીની વાત કરે છે? હું બાજુવાળી સાથે જ છું અત્યારે. ત્યાં તો બાઈ લાલ ગુમ થઈ ગયો ભાઈ. ક્યાં છો તમે અત્યારે? મને કયો ક્યાં છો તમે? હું આવું જ છું આગળ. બોલો કે બાજુવાળી ભાભી સાથે છું અને શાક માર્કેટે જ છું. એ કે 5 મિનિટ ઊભા રહે, હું આગળ 5 મિનિટમાં ત્યાં પૂગું છું. તો એ બાઈ 5 મિનિટમાં ત્યાં પહોંચી ગઈ શાક માર્કેટમાં. શાક માર્કેટે જઈને ઓલાને ફોન કર્યો, તમે ક્યાં ઊભા છો? ઓલો કે તું ક્યાં છો? બાઈ કે હું શાક માર્કેટે ઊભી છું. ઓલો કે હું ઓફિસમાં છું, તું શાક માર્કેટે આવી ગઈ છે, હવે તારે જે લેવાનું હોય એ લઈ લે અને નથી ઘરે બેઠા જાય. દર વખતે કઈ ગજબ હોય હો ભાઈ. હા, હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો, એ કે હે પપ્પા, હું મોટો થાઉં પછી મારે શું બનવું જોઈએ? એ કે જો બેટા, તારે મોટો થઈ ભણી ગણી એક સારો માણસ બનવું જોઈએ, સારું કમાતો હોય એવું કામ કરવું જોઈએ, તો તને એક સારી કન્યા મળશે. તો ઓલો છોકરો એના પપ્પાને કે તમારા સમયમાં આવી કોઈ સ્કીમ નહોતી ચાલતી? તમે એ કે આમાં બટકી ગયા મારા મમ્મીમાં. ગજબ છે. પણ સમયની સાથે બદલાતું રહેતું હોય છે સાહેબ. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહીં ધનુષ વહીં બાન. સમયની સાથે બદલાવું એ પ્રકૃતિનો નિયમ છે. ત્યારે આપ સૌના ચહેરા ઉપર કાયમને માટે આવું જ હાસ્ય રહે, એ હાસ્યની અભ્યર્થનાઓ સાથે અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.